આજે મારા પુત્રના બીજા લગ્ન હતા. તેના પહેલા લગ્નનું શું થયું? હું તેને ભૂલી જવા માંગતી હતી કારણ કે તે ખૂબ જ અજીબ ઘટના હતી. પણ આજે તેના બીજા લગ્ન હતા. મને યકીન હતો કે તે મારા પુત્રનો ખ્યાલ રાખશે. મારો પુત્ર ઘણો કમાતો હતો, સારો અને ખૂબ જ સુંદર હતો. તે આ પરિવારનો એકમાત્ર વારસદાર હતો. બધા તેને પ્રેમ કરતા હતા, એટલે કોઈને પણ આ વાત અજીબ નહોતી લાગી રહી કે તેના બીજા લગ્ન આટલા જલ્દી થઈ રહ્યા છે. પરંતુ મારું દિલ ધક ધક કરી રહ્યું હતું. જેમ જેમ રાત નજીક આવી રહી હતી તેમ તેમ મારું દિલ પણ એટલી ઝડપથી ધબકતું હતું અને હું ચિંતિત થઈ રહી હતી. મારી દીકરીને પણ આ વાતની ખબર હતી અને તે પણ મારી જેમ ચિંતિત હતી અને બોલી, જો આજે પણ એવું જ થશે તો પછી શું થશે? મેં કહ્યું, તારા મોઢામાંથી કંઈક સારું બોલ. હું પહેલેથી જ ચિંતિત છું. હવે બધા મહેમાનો આવી ગયા છે. ગઈ વખતે દેશમાં મહામારીને કારણે આટલા લોકોને આમંત્રિત નહોતા કરી શક્યા. પરંતુ આ વખતે લગ્નમાં બધા સગા સંબંધીઓ ખૂબ જ ઉત્સાહ સાથે આવ્યા હતા, જેથી લોકોને અગાઉના લગ્ન વિશે વધુ ખબર ન હતી અને એ પણ ખબર ન હતી કે શું થયું કે તેમને ફરીથી લગ્ન કરવા પડ્યા. મારો પુત્ર તેનાથી ખૂબ જ ખુશ હતો. કોઈ સમસ્યા ન હતી. કારણ કે તેની આ પત્ની પહેલી પત્ની કરતા વધુ સુંદર દેખાતી હતી અને ઉંમરમાં પણ નાની હતી, તો તેને તો ખુશ થવું જોઈતું હતું. શિયાળો હતો. મોટા ભાગના મહેમાનો ઘરે રોકાયા હતા. બહાર સમારોહ ચાલી રહ્યો હતો. નાચગાન ચાલી રહ્યા હતા. લોકો એકબીજાની મજાક કરી રહ્યા હતા. મેં મારી જેઠાણીને કહ્યું કે દુલ્હન બીજા શહેરમાંથી આવી છે અને ખૂબ થાકી ગઈ છે. મને લાગે છે કે તેને વરરાજાના રૂમમાં ના મોકલવી જોઈએ. મારી જેઠાણીએ કહ્યું કે તને શું થયું છે? તેના હમણાં જ લગ્ન થયા છે અને તું જ તેની રાત બગાડવા માંગે છે. માનું છું લગ્નમાં થાકી જવાય છે, પણ આ જવાન લોહી છે. ચા કે કોફી પીવડાવી દો, ફ્રેશ થઈ જશે અને પછી સવારમાં રિસેપ્શન પણ છે. મેં કહ્યું તે થાકી જશે બિચારી. મારી જેઠાણીએ કહ્યું કે આજકાલ કોઈ પણ આટલું નથી થાકતું. છોકરીઓને પોતાનું લગ્ન કરવાનો બહુ શોખ હોય છે. તેને તારા પુત્રના રૂમમાં મોકલી દો. હવે રાતના 12 વાગી ગયા છે. સવારે ઉઠીને તૈયાર પણ થવાનું છે. મને નથી ખબર પડતી કે તું આટલો સમય કેમ લગાવી રહી છે. બધી વિધિઓ પૂરી થઈ ગઈ છે. બધા લોકો નાચગાન કરીને થાકી ગયા છે. બિચારી દુલ્હન પણ રૂમમાં જવા માંગે છે. મારી જેઠાણી તો એમ પણ ખૂબ ચાલાક હતી, સૌથી મોટી હતી, એટલે મેં વિચાર્યું થોડી તેની સલાહ લઈ લઉં. પરંતુ તેણે મને સામેથી જ કહ્યું કે હવે કન્યા રૂમમાં જશે. દુલ્હનને રૂમમાં લઈ જવામાં આવી. બાકીના બધાને રૂમની બહાર કાઢીને હું થોડીવાર દુલ્હનની બાજુમાં જ બેસી ગઈ. મેં કહ્યું, બેટા, તું તારા પરિવારમાં સૌથી મોટી છે. તું બહુ જ ધીરજવાન છોકરી છે, એટલા માટે હું તને પસંદ કરીને લાવી છું. જો બેટા, જ્યારે લગ્ન થાય છે ત્યારે કેટલીક એવી ઘટનાઓ બને છે જે આપણને ગમતી નથી, પણ મારી દીકરી, તું થોડી ધીરજ રાખજે. તેણે કહ્યું, મને સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો. મેં કહ્યું, જો મારો દીકરો કોઈ ઊંધી સીધી વાત કરે તો તેની વાત પર ધ્યાન ના આપીશ. રૂમની વાત રૂમમાં જ રાખજે. સવારે મને કહેજે. હું તારી પ્રોબ્લેમને હલ કરવાનો પ્રયાસ કરીશ. મારી વાત સાંભળીને તે થોડી ગભરાઈ ગઈ હતી કે હું કયા વિષય પર વાત કરું છું. તે થોડી નર્વસ થઈ ગઈ હતી, પણ તેણે કહ્યું, ઠીક છે, હું પૂરી કોશિશ કરીશ. હવે આ ઘરની ઇજ્જત પણ મારી ઇજ્જત છે. હું દુલ્હનનો હાથ થપથપાવીને બહાર આવી ગઈ. બધા પોત પોતાની જગ્યાએ સૂવા જતા રહ્યા હતા. ઘરમાં એકદમ સન્નાટો હતો, કેમ કે બધા બહુ થાકેલા હતા, એટલે બધા સૂઈ ગયા હતા. શિયાળાની રાતો એમ પણ શાંત હોય છે, પણ મને ઊંઘ આવતી ન હતી. ઘણી વાર પછી આખરે હું સૂવા જતી જ રહી, પણ મારી આંખોમાં ઊંઘ આવી રહી ન હતી અને મારી આંખો વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહી હતી.
કાશ સવાર વહેલી થઈ જાય તો મારી બધી ચિંતાઓ દૂર થઈ જાય, પરંતુ જેમ જ 2:30 થઈ ત્યારે મેં જોરથી એક ચીસ સાંભળી અને તેના પછી જ મને ખબર પડી ગઈ કે હવે શું થવાનું છે. એના પછી વારે ઘડીએ ચીસો ચાલુ થઈ ગઈ. એ એક છોકરીની ચીસોનો અવાજ હતો અને તે છોકરી કોણ હોઈ શકે છે? હું સારી રીતે જાણતી હતી. બધા મહેમાનો પણ ધીમે ધીમે ઉઠવા લાગ્યા. અચાનક મારા પુત્રનો રૂમનો દરવાજો ખુલ્યો અને મારી વહુ પાગલોની જેમ ચીસો પાડતી બહાર ભાગી. તેને ખબર જ ના પડી કે તેની પાસે દુપટ્ટો પણ નથી. તે વિખરાયેલા કપડામાં બહાર ભાગીને આવી હતી. તે ઘરની બહાર ભાગી જવા માંગતી હતી. જ્યારે ઘરની કેટલીક મહિલાઓએ તેને પકડીને કહ્યું કે દીકરા શું થયું, તેને બધા સંભાળવા લાગ્યા, પરંતુ તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે કોઈ બેહોશ થઈ જાય ત્યારે તેના પર પાણી વગેરેનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ મારી વહુ તો પાણીનો છંટકાવ કર્યા પછી પણ ભાનમાં નહોતી આવતી. તેનું આખું શરીર ઠંડુ પડી ગયું હતું. તેણીને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હું તેને હોસ્પિટલ લઈ જવા નહોતી માંગતી, કારણ કે ફરીથી એ જ તમાશો બની જતો, પરંતુ બીજો કોઈ વિકલ્પ નહોતો. તે બિચારી કોઈ પણ રીતે ભાનમાં આવી રહી ન હતી. તેના માતા પિતાને પણ બોલાવી લીધા. તેઓ એ પણ એકબીજાના કાનમાં વાત કરવાની ચાલુ કરી દીધી. ખબર નહીં અમારી દીકરીને શું થઈ ગયું છે, ખબર નહીં તેની સાથે શું કરવામાં આવ્યું છે. તે બધા લોકો મારી સામે અજીબ નજરે જોઈ રહ્યા હતા. બધી બાજુએ પ્રશ્નો જ હતા અને હું બિચારી પરેશાન થઈને હોસ્પિટલમાં ફરી રહી હતી. મેં ઘરે આવીને મારા પુત્રને પૂછવા માંગ્યું કે હવે તેને શું કર્યું છે, તો તે રૂમમાં જ નહોતો અને તેનો ફોન પણ બંધ હતો. રૂમની હાલત એકદમ નોર્મલ હતી. કોઈ પણ એવી હરકત નહોતી લાગી રહી કે કોઈ પણ વસ્તુ તૂટી હોય અથવા તેણે તેની પત્ની પર હાથ ઉપાડ્યો હોય. લોકોના સવાલોથી બચવા માટે કદાચ મારો દીકરો પ્રવીણ ક્યાંક જતો રહ્યો હતો. અત્યારે મને મારી વહુની ચિંતા હતી. હું હોસ્પિટલમાં પાછી આવી ગઈ. 2-3 કલાકમાં હોસ્પિટલ વાળાઓએ મારી વહુને રજા આપી દીધી. મારી વહુ અમારા ઘરે આવવા માંગતી ન હતી. તે ખૂબ જ વધારે ગભરાયેલી હતી, પરંતુ તેની માતાએ તેને સમજાવ્યું કે તારી સાસરીમાં જ જઈએ, નહીંતર હું લોકોને શું જવાબ આપીશ. લોકો જુદી જુદી વાતો બનાવશે. મેં પણ મારી વહુને સમજાવ્યું કે બેટા સવારે મોહ દિખાઈની રસમ પૂરી થઈ જાય પછી તારી માના ઘરે જતી રહેજે, હું તને રોકીશ નહીં. મારી વાત સાંભળીને મારી વહુ ગુસ્સામાં આવી ગઈ અને બોલી, ભાડમાં ગઈ તમારી રસમ. હું તમારા ઘરમાં એક પળ માટે પણ નહીં રહું. હું મારા ઘરે જઈશ અને મને મારા ઘરે જવાથી ના કોઈ સમાજ કે ના તો કોઈ કાયદો રોકી શકે છે. હું એક શિક્ષિત છોકરી છું અને મને મારું જીવન મારી રીતે જીવવાનો અધિકાર છે. મારે તમારા પુત્ર સાથે એક ક્ષણ માટે પણ નથી રહેવું. મારી વહુએ તેનો ફેસલો સંભળાવી દીધો હતો. હું ચૂપચાપ મારી આંખોમાં આંસુ સાથે તેને જોઈ રહી હતી. આ તો પહેલા પણ થઈ ગયું હતું. જ્યારે પ્રવીણના પહેલા લગ્ન થયા હતા ત્યારે મારી પહેલી વહુ સાથે પણ આ જ થયું હતું. તે મારી પસંદીદાર છોકરી હતી. તે મારી પુત્રીની દોસ્ત હતી અને તે એને ખૂબ જ પસંદ કરતી હતી. તે ખૂબ જ આનંદ સાથે તેને ઘરે લઈને આવી હતી. એ લોકોએ અમને ઘણી મદદ કરી. તે એક માલદાર પિતાની પુત્રી હતી. તે ખૂબ જ સરસ છોકરી હતી. મને પણ તે ઘરે આવતી એ ગમતું હતું. થોડા જ દિવસોમાં મને લાગ્યું કે તે પ્રવીણને પસંદ કરવા લાગી છે અને કદાચ તેથી જ સંબંધની વાત કરી હતી. પરંતુ લગ્ન પછી તેની સાથે પણ આવું જ થયું. લગ્નની પહેલી રાત્રે તે ચીસો પાડતા પાડતા તે રૂમની બહાર ભાગી અને તે પછી તેણે મારા પુત્રની શકલ જોવાની પણ ના પાડી દીધી. બધાએ તેને ખૂબ સમજાવ્યું કે બેટા, કમ સે કમ તારી જિંદગી વિશે તો વિચાર. પરંતુ તેણે કહ્યું કે મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ. અને હવે આ છોકરીને પણ સમજાવવામાં આવી રહી હતી, પરંતુ તે પણ એમ કહી રહી હતી કે મારે નથી રહેવું તો હું નહીં જ રહું તમારા પુત્ર સાથે.
મારો પુત્ર પણ કોઈ જવાબ આપતો ન હતો, ખબર નહીં ક્યાં જતો રહ્યો હતો। છોકરીના પિતા વારેઘડીએ કહેતા હતા કે તે વ્યક્તિને બોલાવો, અમે તેને પૂછપરછ કરીએ કે તેણે અમારી પુત્રી સાથે શું કર્યું। પ્રવીણ ઘરે આવી ગયો હતો। બધા તેના પર પ્રશ્નોની વર્ષા કરી રહ્યા હતા, પરંતુ તે ચૂપ થઈ ગયો હતો, કશું પણ બોલી રહ્યો ન હતો। હારીને બધા ચૂપ થઈ ગયા। છોકરીના માતા પિતા પણ પ્રવીણને ખરું ખોટું સંભળાવીને અને ધમકાવીને જતા રહ્યા। તે તેમની દીકરીને પણ સાથે લઈ ગયા। બહુ મોટો તમાશો થઈ ગયો હતો। બધા મહેમાનોની સામે નાક કપાઈ ગયું હતું અમારું। છોકરીના માતા પિતાએ અમારી ઇજ્જત કાઢવામાં કોઈ કસર બાકી રાખી નહીં, પણ પ્રવીણના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો ન હતો। પ્રવીણના પિતાજી તો પહેલેથી જ દુનિયા છોડી ચૂક્યા હતા। બધા અપમાન મારે એકલીએ જ સહન કરવા પડ્યા। ઘરમાં હતા એ લોકોએ પણ અમને સારી ખોટી વાતો સંભળાવી દીધી હતી। છોકરીની માં તો કાબુમાં જ નહોતી આવી રહી, જોર જોરથી બૂમો પાડીને મને ખરું ખોટું સંભળાવી રહી હતી, પરંતુ તેમાં એ બિચારીની શું ભૂલ હતી। આખરે તેની પુત્રીની જિંદગી બરબાદ થઈ ગઈ હતી। આજે હું ખુદને ખૂબ જ એકલી મહેસૂસ કરી રહી હતી। કાશ પ્રવીણના પિતા હોત તો આટલી જલ્દી હિંમત ના હારતી। લોકોના ટોણા એકલા જ સાંભળતી રહી। પ્રવીણ મોટો હતો। પ્રવીણથી નાની મારી એક દીકરી હતી, જે કોલેજમાં ભણતી હતી। બધા એકબીજાની વચ્ચે કાનાફૂસી કરી રહ્યા હતા। પ્રવીણ વિશે અલગ અલગ વાર્તાઓ બનાવવામાં આવી રહી હતી। કોઈ કહી રહ્યું હતું ખબર નહીં કદાચ પ્રવીણ પાગલ છે, તો કોઈ કહી રહ્યું હતું લાગે છે પ્રવીણ દિમાગનો મરીજ છે। કોઈ કહી રહ્યું હતું ખબર નહીં તેણે નવી દુલ્હનને એવું શું કર્યું કે તે આટલી વધારે ડરી ગઈ। જેટલામાં એટલી વાતો હતી, પરંતુ મારી પાસે આ બધાનો કોઈ જવાબ નહોતો। જ્યારે લોકોને વાસ્તવિક કારણ ખબર હોતું નથી, ત્યારે તેઓ પોતાની વાર્તાઓ બનાવી લે છે, અને પોતાની બનાવતી ઊંધી સીધી વાર્તાઓ સત્ય કરતા વધુ ખતરનાક હોય છે। પરંતુ સમસ્યા તો એ હતી કે સત્ય મને પણ ખબર ન હતી। એવું શું હતું કે લગ્નની પહેલી રાત્રે જ મારી વહુઓ મારા પુત્રના રૂમમાંથી ચીસો પાડીને ભાગતી હતી। તે છોકરી એ પણ મને કશું કહ્યું નહોતું। મેં જાતે જ મારા મનમાં વિચાર્યું કે હોઈ શકે છે કે તેણે તેના માતા પિતાને કંઈક કહ્યું હશે। સત્ય જાણવા માટે મેં તેના ઘરે ફોન કરી દીધો। ભલે તે લોકો અમારી સાથેના સંબંધો તોડી ગયા હતા, પરંતુ માનવતાને કારણે જ મેં તેની ખબર પૂછવા માટે ફોન કર્યો। ફોન છોકરીની માતાએ ઉપાડ્યો હતો। મેં પૂછ્યું કે હવે કેવી તબિયત છે તમારી દીકરીની। મારો અવાજ સાંભળીને તે ભડકી ગઈ હતી અને કહ્યું કે મારી દીકરીની તબિયત હજી સારી નથી થઈ, ભવિષ્યમાં ભૂલથી પણ અમને ફોન કરતા નહીં। આ બધું સાંભળીને હું ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ હતી। મારી પહેલી વહુ સાથે પણ આવું જ થયું હતું। મારી દીકરીએ મને કહ્યું હતું કે તે ઓછામાં ઓછા 6-7 મહિના સુધી બીમાર રહી હતી। છેવટે શું પ્રોબ્લેમ હતી મારા દીકરાને, મને કશું સમજાતું નહોતું। શું કમી હતી કે તેની પત્નીઓ તેનાથી ડરીને ભાગી જતી હતી। પ્રવીણની વાત કરું તો પ્રવીણ ખૂબ જ સીધો સાદો દીકરો હતો। નાનપણથી જ ઓછું બોલવા વાળો હતો, પણ તેનામાં એવી કોઈ પણ હરકત નહોતી જે નોર્મલ ના હોય। પ્રવીણ મારો પહેલું સંતાન હતો। અમે તેને ખૂબ લાડ પ્રેમથી ઉછેર્યો હતો, પણ અમારો આટલો લાડ પ્રેમ આપ્યા પછી પણ તે બગડ્યો ન હતો। હા, તેને તેની સુંદરતા પર ઘમંડ જરૂર હતો। તે કહેતો હતો કે મારી સુંદરતા અને સ્માર્ટનેસ સામે બધા પાણી ભરે છે। તેને પહેરવા ઓઢવાનો બહુ શોખ હતો। સારી સારી બ્રાન્ડેડ વસ્તુઓ પહેરતો હતો। ભણવામાં પણ હોશિયાર હતો। નોકરી પણ સમયસર મેળવી લીધી હતી। તેની બહેન માટે પણ એક જવાબદાર ભાઈ હતો। તેની બહેન શ્રુતિને કોલેજ લઈને જતો અને પાછી લઈને આવતો। ઘરમાં ખર્ચા માટે પૈસા પણ આપતો। ક્યારેય મારી સાથે ઊંચા અવાજમાં વાત નહોતો કરતો। તેના દોસ્ત પણ કોઈ એવા નહોતા જેને હું કહેતી કે ખોટાનો સંગ થઈ ગયો છે। કોઈ વ્યસન પણ કરતો ન હતો। બસ તેના અમુક જ દોસ્તો હતા। એમાંથી એક ખૂબ જ સારો દોસ્ત હતો, જે બહાર વિદેશમાં રહેતો હતો।
ક્યારેક ક્યારેક તેની સાથે ફોન ઉપર વાત થતી હતી, મારી જોડે પણ તેના દોસ્તની વાત કરાવતો હતો. ક્યારેક મને કહેતો, મમ્મી આપણે શ્રુતિના લગ્ન આની સાથે જ કરાવી દઈએ. આમ તો બધું નોર્મલ જ હતું, પણ આવું જે 2 વાર થયું હતું તે બિલકુલ નોર્મલ નહોતું. ખબર નહીં મારા દીકરામાં શું કમી હતી, એવું શું કરતો હતો તેની પત્નીઓ સાથે કે તે ભાગી જતી હતી. દિવસો ધીમે ધીમે આગળ વધતા ગયા. પ્રવીણ થોડો નોર્મલ થઈ ગયો હતો. હવે ઘરમાં થોડી ઘણી વાતો કરવા લાગ્યો હતો. આ વખતે મેં પ્રવીણના 3જી વાર લગ્ન કરાવવાનું વિચાર્યું અને એવી છોકરી સાથે કરાવવાનું વિચાર્યું જે મને જણાવે કે સુહાગરાતે રૂમમાં પ્રવીણ એવું તો શું કરે છે કે દુલ્હન ભાગી જાય છે. પ્રવીણના બીજી બંને પત્નીઓથી છૂટાછેડા થઈ ચૂક્યા હતા. હું એ પણ ઈચ્છતી હતી કે હવે આ જે વહુ આવે તે મારા ઘરમાં જ રહે, અહીંથી ભાગીને ના જાય. હું કોઈની જિંદગી બરબાદ કરવા નહોતી માંગતી, કેમ કે હું પણ એક દીકરીની માં હતી અને હું સારી રીતે જાણતી હતી કે છૂટાછેડાનો ડાઘ છોકરી માટે બહુ મોટી બદનામી હોય છે. મેં ઘણો વિચાર કર્યા પછી હું તે નિષ્કર્ષ પર પહોંચી કે હું પ્રવીણના લગ્ન એક પરિણીત સ્ત્રી સાથે કરાવીશ, જેના પહેલાથી જ લગ્ન થઈ ગયા હોય અને તે છૂટાછેડા વાળી હોય કે પછી વિધવા હોય. અને ટૂંક સમયમાં મને આવી છોકરી મળી ગઈ. છોકરી વાળાને પણ લગ્નની ઉતાવળ હતી એટલે તેઓએ પણ વધારે તપાસ કરી નહીં. છોકરી નાની હતી પણ વધારે સુંદર નહોતી, બસ ઠીક ઠાક હતી. દુબળી પાતળી અને સામાન્ય ઘાટ વાળી છોકરી હતી. મેં છોકરી વાળાને કહ્યું કે મારા પુત્રના એક લગ્ન થઈ ચૂક્યા છે અને મારા પુત્રની પત્ની થોડો સમય જ રહી, પછી તે છોડીને જતી રહી હતી. થોડું ઘણું ખોટું બોલવું પડ્યું કારણ કે હું સત્ય કહેવાની સ્થિતિમાં બિલકુલ ન હતી. છોકરી વાળા લગ્ન માટે રાજી થઈ ગયા હતા. જ્યારે મેં પ્રવીણને છોકરીનો ફોટો બતાવ્યો તો તેણે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે હું લગ્ન કરવા નથી માંગતો. આટલી સિમ્પલ દેખાતી છોકરી છે, હું તેની સાથે બિલકુલ લગ્ન કરવા માંગતો નથી. પ્રવીણની વાત સાંભળીને મેં તેને ઠપકો આપ્યો અને કહ્યું કે ચૂપ થઈ જા. જે રીતે તારી હરકતો છે તે હરકતોના લીધે તો તારા ક્યારે લગ્ન ન થવા જોઈએ. પણ એક વાત વિચારું છું કે હું ક્યાં સુધી તારું ધ્યાન રાખીશ. મારા ગયા પછી કોઈ તો એવું હોય જેની સાથે તું તારી જિંદગી ગુજારી શકે. બોલતા બોલતા મારી આંખમાં આંસુ આવી ગયા. મારી આંખોમાં આંસુ જોઈને પ્રવીણ ચૂપ થઈ ગયો. લગ્ન માટે સંમતિ આપી દીધી અને ઊભો થઈને રૂમમાં જતો રહ્યો. પ્રવીણના દિલમાં ક્યાંક દુઃખ જરૂર હતું, તે મારાથી નજર ચુરાવી રહ્યો હતો. પણ આ વખતે મેં પણ નક્કી કરી લીધું હતું કે હું સત્ય જાણીને જ રહીશ. મેં પહેલેથી જ વિચારી લીધું હતું કે આ વખતે હું છોકરીને મારા ભરોસે લઈ લઈશ, પણ તેને કહીશ નહીં કે અગાઉ તેની પત્નીઓ ડરીને ભાગી ગઈ હતી. તેને પ્રેમથી સમજાવી દઈશ. તેને ભરોસો આપીશ કે જો કોઈ જેવી તેવી વાત હોય તો મને જણાવે, હું તે સમસ્યાનું સમાધાન કરીશ. આ વખતે લગ્નનું આયોજન બહુ સાદગીથી કરવાનું હતું અને પછી મેં પ્રવીણના લગ્ન ખૂબ જ સાદગીથી કરી દીધા. છોકરીનું નામ રશ્મિ હતું. ખૂબ જ પ્યારી છોકરી હતી. મારી દીકરીએ ના પણ પાડી હતી કે મમ્મી રહેવા દે, ભાઈને ભાઈના હાલમાં છોડી દે. પરંતુ મેં તેને સમજાવ્યું કે બેટા, હોઈ શકે છે કે તારા ભાઈ સાથે કોઈ સમસ્યા હોય જેનું નિરાકરણ કરવું એ આપણી ફરજ છે. અને પછી લગ્ન થઈ ગયું. આ વખતે મેં વધારે મહેમાનોને આમંત્રિત કર્યા ન હતા. ઘરમાં માત્ર થોડા મહેમાનો હતા જેઓ મારા સંબંધીઓ ન હતા, પરંતુ મારા કેટલાક જાણીતા લોકો અને બહેનપણી વગેરે હતા અને તેમના પરિવારના લોકો હતા. રશ્મિને હું પ્રવીણના રૂમમાં લઈ ગઈ. તેને પલંગ પર બેસાડતી વખતે મેં રશ્મિનો હાથ મારા હાથમાં લીધો અને તેને હળવાશથી દબાવીને કહ્યું, રશ્મિ બેટા, તારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે. મારી વાત ધ્યાનથી સાંભળ. રશ્મિ આશ્ચર્યથી મારી સામે જોવા લાગી કે એટલી તો શું જરૂરી વાત છે કે જે અત્યારે જ કરવી છે. મેં રશ્મિને સમજાવતા કહ્યું કે બેટા, પ્રવીણ આ લગ્ન કરવા રાજી નહોતો.
બહુ મુશ્કેલીથી મેં તેને લગ્ન માટે તૈયાર કર્યો છે. થઈ શકે છે મારો દીકરો કોઈ વિચિત્ર હરકતો કરે, થઈ શકે છે તને ડરાવવાનો પ્રયત્ન કરે, જેથી તું એને છોડીને ભાગી જા. પણ બેટા, તારે ડરવાની જરૂર નથી. જે પણ થાય એ બધું તારે મને કહેવાનું છે. બસ તારે તેની ડરાવવા વાળી કે ધમકીઓ વાળી વાતોમાં આવવાની જરૂર નથી. મારી વાત સાંભળીને રશ્મિએ હા પાડી દીધી હતી. મને થોડો સંતોષ થયો અને રશ્મિને આરામ કરવાનું કહીને બહાર આવી ગઈ. હું મારા રૂમમાં ના ગઈ. જે પણ થાય હું ત્યાં જ સોફા ઉપર આડી પડી ગઈ. મેં શ્રુતિને તેના રૂમમાં મોકલી દીધી કે જા તું સૂઈ જા, મોડી રાત થઈ ગઈ છે. શ્રુતિ રૂમમાં જતી રહી હતી, પરંતુ જતા જતા તેણે કહ્યું હતું કે મમ્મી, તું જે કંઈ કરી રહી છે તે ખોટું કરી રહી છે. તું પણ કોઈ સમસ્યાનો ઉકેલ માત્ર લગ્ન જ સમજે છે. તારે કોઈની દીકરીની જિંદગીને આ રીતે બરબાદ ના કરવી જોઈએ. શ્રુતિ જતી રહી હતી. હું સોફા પર આડી પડીને મનમાં ને મનમાં અમારા ભગવાનને યાદ કરી રહી હતી અને દુઆ માંગી રહી હતી કે હે ભગવાન, આ રાત સારી રીતે પસાર થઈ જાય. ખૂબ જ ખામોશી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તોફાન આવવાની પહેલાની ખામોશી હોય. ઘડિયાળની ટીક ટીક પણ મને હથોડા જેવી લાગી રહી હતી. હું અમારા ભગવાનને મનાવવામાં લાગેલી હતી કે ત્યારે જ એ જ થયું જેનો મને ડર હતો. રશ્મિ ચીસો પાડતી બહાર આવી હતી અને પાગલોની જેમ ઘરની બહાર ભાગવા માંગતી હતી. મેં જેમ તેમ કરીને તેને બહારના દરવાજાથી અંદર લીધી હતી. મેં તેને જેમ તેમ સમજાવીને શાંત કરી. તે કંઈ પણ કહેવાની સ્થિતિમાં જ નહોતી. જ્યારે તે થોડી શાંત થઈ ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું કે તમારે તમારા પુત્રની પહેલા મેડિકલ તપાસ કરાવવી જોઈતી હતી. જો તમે તેમ કર્યું હોત તો તમારે અને મારે આ દિવસ જોવો ના પડત. રશ્મિ તો ઘણી સમજદાર હતી. તેની પાસે બીજો કોઈ ઓપ્શન પણ નહોતો. તે કોઈ પણ ભોગે આ લગ્નને નિભાવવાનું વિચારતી. પરંતુ રશ્મિએ પણ આ સંબંધ નિભાવ્યો નહીં અને તે પ્રવીણને છોડીને જતી રહી. બીજા દિવસે રશ્મિના ઘરેથી ફોન આવ્યો કે તમારા પુત્રને કહીને અમારી દીકરીને છૂટાછેડા અપાવી દો, નહીં તો અમે કોર્ટ દ્વારા પણ આ કામ કરી શકીએ છીએ. હું આઘાતની હાલતમાં ફોન રાખ્યા વગર જ સોફા પર બેસી ગઈ. એટલે કે હવે કોઈ મજબૂરીમાં પણ પ્રવીણને અપનાવવા માટે તૈયાર નહોતું. પહેલા હું જે વહુઓ લાવી હતી તે અમીર પરિવારની અને સુંદર ભણેલી હતી, પરંતુ રશ્મિ તો વિધવા હતી, ગરીબ પરિવારની હતી અને બહુ સુંદર પણ નહોતી. મેં રશ્મિને પહેલેથી જ બધું સમજાવ્યું પણ હતું, એટલે તો આટલી વધારે નારાજ થઈ ગઈ હતી. છેવટે મારા પુત્રમાં શું ખોટ હતી? જે દાગીના અમે દુલ્હનને આપતા હતા તે દુલ્હનના પરિવારજનો લગ્નના બીજા દિવસે જ પરત કરી દેતા હતા. હું તો દહેજ પણ નહોતી લેતી. પછી એવું શું હતું કે આટલા સુંદર, ભણેલા અને પૈસાદાર છોકરાને છોડીને પણ છોકરીઓ ભાગી જતી હતી? મારું દિમાગ વિચારી વિચારીને ગરમ થઈ ગયું હતું. કેવી રીતે તપાસ કરીએ કે મામલો શું છે? પ્રવીણ પણ તેના મોઢેથી કંઈ કહેવા તૈયાર નહોતો. જ્યારે પણ તેના વિશે વાત કરવાની કોશિશ કરતી તો તે ઉઠીને બહાર જતો રહેતો. મને વાત કરવાનો મોકો જ નતો આપતો. પણ હવે હું પ્રવીણ પર સતત નજર રાખવા લાગી હતી. તેની દરેક હરકત પર ધ્યાન આપતી. કદાચ એવો કોઈ પુરાવો મળે જેથી હું સત્ય જાણી શકું કે સચ્ચાઈ શું છે. પરંતુ તેની બોડી લેંગ્વેજ પરથી ક્યારે એવું લાગ્યું જ નહીં કે તે નોર્મલ ના હોય. તે બીજા છોકરાઓની જેમ જ નોર્મલ છોકરા જેવો હતો. મને કોઈ પણ રસ્તો મળતો ન હતો. એક દિવસ કંટાળીને મેં પ્રવીણના મિત્રને ફોન કર્યો, એ જ વિદેશમાં રહેવા વાળા મિત્રને. મેં કહ્યું, નીતિન, તું પ્રવીણનો એકમાત્ર મિત્ર છે, જેની સાથે પ્રવીણ તેના દિલની બધી વાત કરે છે. મને પ્રવીણ વિશે કંઈક જણાવ. એણે તને તેના જીવન વિશે કંઈક તો જણાવ્યું હશે. પણ મને એ સાંભળીને નવાઈ લાગી કે તેણે પોતાના વિશે તેના મિત્રને કંઈ પણ જણાવ્યું નહોતું. અને બસ આ વાત મને ખૂબ જ અજીબ લાગી. શું તેણે તેના મિત્રને નથી જણાવ્યું કે મેં 3 વાર લગ્ન કર્યા છે અને મારી 3 પત્નીઓ મને છોડીને ભાગી ગઈ છે?
પરંતુ તેણે આ વાત તેના મિત્રને કહી ન હતી જે તેનો સૌથી સારો મિત્ર હતો. તે મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું, પરંતુ કદાચ તેણે કહ્યું નહીં હોય કારણ કે તે શર્મમાં આવવા માંગતો ન હતો. લગ્નની રાતે જ પત્નીનું ભાગી જવું, તે પણ ત્રણ પત્નીઓનું. ધીમે ધીમે બીજા 6 મહિના વીતી ગયા. ઘરમાં બધું નોર્મલ ચાલતું હતું, પણ મને પ્રવીણની બહુ ચિંતા હતી. એવું તો શું હતું કે લગ્નની પહેલી જ રાત્રે દુલ્હન ભાગી જતી હતી. મેં ફરી એકવાર પ્રવીણના લગ્ન વિશે વિચાર્યું અને આ વખતે મેં નક્કી કરી લીધું કે હું સચ્ચાઈ જાણીને જ રહીશ. આ વખતે મેં છોકરીને બધું જણાવી દીધું, કશું પણ છુપાવ્યું નહીં અને છોકરી પણ એવી લઈને આવી જેને લગ્નની ખૂબ જ જરૂર હતી, કારણ કે આ લોકો ખૂબ જ ગરીબ હતા અને તેના ઘરમાં તેના 2 નાના ભાઈઓ હતા. મેં કીધું તારા બંને ભાઈઓની ભણતરની જિમ્મેદારી મારા ઉપર છે અને લગ્નમાં પણ તમારે કોઈ ખર્ચ નહીં કરવો પડે. છોકરીને તો મેં રાજી કરી લીધી હતી. છોકરીના માતા પિતા પણ રાજી થઈ ગયા, પણ મેં આ વાત છોકરીના માતા પિતાને નહોતી જણાવી, બસ છોકરીને જણાવી દીધી હતી. છોકરી થોડી ગભરાયેલી હતી, કારણ કે મેં લગ્ન પહેલા જ બધી વાત છોકરીને સમજાવી દીધી હતી. શરૂઆતમાં તો તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પછી પોતાની જાતને કાબૂમાં રાખીને તેણે કહ્યું કે ગમે તે થાય, હું આ લગ્ન માટે તૈયાર છું. જો મારા નાનકડા ત્યાગથી મારા ભાઈઓની જિંદગી બને છે તો તેમાં ખોટું શું છે? જે પણ થશે તેને સહન કરીશ, અને એમ પણ બધા સમજોતા સ્ત્રીઓને જ કરવા પડે છે. તે છોકરીનું નામ આરતી હતું. ભલે તે ગરીબ પરિવારની હતી, પણ તે ખૂબ સંસ્કારી અને સમજદાર લાગી મને. મનમાં ને મનમાં ખુશ થઈ. જો આરતી મારી વહુ બને છે અને મારા ઘરમાં ટકેલી રહે છે તો આ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત હશે. સંસ્કારી હોવાની સાથે સાથે આરતી ખૂબ જ સુંદર પણ હતી. અને આ વખતે લગ્ન મંદિરમાં થયા હતા. બધું બરાબર હતું અને નવાઈની વાત તો એ હતી કે રાત વીતી ગઈ હતી અને સવાર થઈ ગઈ હતી. સવાર પડતા જ મેં રૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. હું ખૂબ જ પરેશાન હતી. કોઈ દરવાજો ખોલતું ન હતું. થોડી વાર પછી તે રૂમની બીજી ચાવી લઈ આવી અને મેં જાતે જ દરવાજો ખોલ્યો. રૂમની અંદરનું દ્રશ્ય જોઈને મારી ચીસ નીકળી ગઈ. મારી વહુ બેભાન પડી હતી. પ્રવીણ રૂમમાં ક્યાંય દેખાતો ન હતો. કદાચ તે બાથરૂમમાં હતો. મેં ઝડપથી ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે કહ્યું કે તે માત્ર ડરના કારણે બેહોશ થઈ ગઈ છે. તેના શરીર ઉપર કોઈ પણ પ્રકારના કોઈ ઈજાના નિશાન નથી. પ્રવીણના ચહેરા પર પણ ચિંતા દેખાઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે તે પણ પરેશાન છે. આ બધા સંજોગોથી સારી રીતે ચેકઅપ કરીને અને થોડીક દવાઓ આપીને ડોક્ટર જતા રહ્યા હતા. ડોક્ટરે કહ્યું હતું કે આરતી જલ્દીથી હોશમાં આવી જશે. પ્રવીણ પણ તૈયાર થઈને પોતાની ઓફિસે જવા નીકળી ગયો હતો. હું આરતીની પાસે જ બેસી રહી. થોડી વારમાં આરતીએ આંખ ખોલી દીધી હતી. ભાનમાં આવતા જ તે બહારની બાજુ ભાગી હતી. આ કહેતા કે મારે અહીંયા નથી રહેવું, મારે મારા ઘરે જવું છે, મારા મમ્મી પપ્પાની પાસે. મેં આરતીનો હાથ પકડી લીધો. આરતી, તું આવું ના કરી શકે. મેં તો તને બધી સચ્ચાઈ જણાવી દીધી હતી અને તું માની પણ ગઈ હતી, તો પછી હવે તું આવું કેમ કહે છે? પણ આરતી મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતી. રડતા રડતા બોલી, આંટીજી, મને માફ કરી દો. હું મજબૂર છું. હું અહીંયા નહીં રહી શકું. તમે ચિંતા ના કરો. હું મારા માતા પિતાને કંઈ કહીશ નહીં. હું બધું સંભાળી લઈશ. બસ તમે મને આ ઘરમાં રહેવાનું ના કહો. પણ આરતી, મને કે તો ખરી, આખરે એવું શું થયું હતું? હું સત્ય જાણવા માંગુ છું. આરતી, તે મને વચન આપ્યું હતું કે તું પ્રવીણની સચ્ચાઈ મને કહીશ. આંટી, હું પ્રવીણ વિશે કંઈ કહી શકીશ નહીં. જો હું પ્રવીણ વિશે બોલીશ તો તે મને જાનથી મારી નાખશે. મને મારા જીવની પરવા નથી, પણ પ્રવીણ મારા ભાઈઓને પણ છોડશે નહીં. કૃપા કરીને મને જવા દો. તેની આંખોમાં વિનંતીના એવા કરુણાભર્યા ભાવ હતા કે હું તેને રોકી શકી નહીં.
આરતી જતી રહી હતી. હું ઇંતજાર કરી રહી હતી કે હવે થોડી વારમાં જ આરતીના માતા પિતાનો ફોન આવવાનો છે, પણ એવું કંઈ બન્યું નહીં. કદાચ આરતી એ તેના માતા પિતાને કંઈ કહ્યું ન હતું. પ્રવીણની ત્રણેય પત્નીઓએ તો બીજા દિવસે જ છૂટાછેડાની માંગણી કરી હતી, પણ આરતી એ એવું કંઈ પણ કર્યું નહોતું. એનો મતલબ એ હતો કે આરતી હજુ પણ મારા પુત્રની પત્ની હતી. મેં વિચાર્યું કે હવે હું પ્રવીણનું ચેકઅપ કરાવીને જ રહીશ. પોતાના હોશમાં તો પ્રવીણ ક્યારે આવું કરવા દેતો નહીં, એટલા માટે એક દિવસ મેં પ્રવીણના ભોજનમાં ઊંઘની દવા ભેળવી દીધી. પ્રવીણ ગાઢ નિંદ્રામાં ગયો કે તરત જ મેં ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે પ્રવીણના કેટલાક સેમ્પલ લીધા અને કહ્યું કે રિપોર્ટ આવતા જ હું તમને જણાવીશ. અને પછી ડોક્ટર જતા રહ્યા અને પછી હું આતુરતાથી પ્રવીણના રિપોર્ટની રાહ જોવા લાગી. બીજા દિવસે મને ડોક્ટરનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે પ્રવીણ એકદમ નોર્મલ છે. તેના બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. જો પ્રવીણ નોર્મલ છે તો લગ્નની પહેલી જ રાત્રે તેની પત્નીઓ કેમ ભાગી જાય છે, એ વિચારીને મારું માથું ફાટવા લાગ્યું. કંઈક વિચારીને હું આરતી પાસે ગઈ. આરતીના માતા પિતાએ મારી ખૂબ ઇજ્જત કરી. કદાચ તેઓને સચ્ચાઈની ખબર ન હતી. તેમને લાગતું હતું કે હું તેમની દીકરીને ઘરે લઈ જવા માટે આવી છું. મને જોઈને જ આરતી ડરી ગઈ. તે અમારી સાથે બહુ ન બેઠી અને અંદર રૂમમાં જતી રહી. હું પણ આરતીની પાછળ પાછળ તેના રૂમમાં આવી ગઈ. મને જોઈને જ આરતી બોલી, આંટીજી, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે હું તમારા ઘરમાં નથી રહી શકતી, તો પછી તમે મને લેવા કેમ આવ્યા છો? મેં આરતીને ખૂબ જ પ્રેમથી મારી બાજુમાં બેસાડી અને તેની સામે હાથ જોડીને કહ્યું, આરતી, હવે તું મારી આશાનું છેલ્લું કિરણ છે. ફક્ત તું જ મને કહી શકે છે કે આખરે મારા પુત્રમાં શું કમી છે. એક મજબૂર માં તને હાથ જોડીને વિનંતી કરે છે, મહેરબાની કરીને ના પાડતી નહીં. મારી આંખોમાં આંસુ અને મારા જોડેલા હાથ જોઈને આરતીએ મારા હાથ પકડી લીધા અને કહ્યું, આંટી, હું મજબૂર છું, કૃપા કરીને મારી સામે હાથ ના જોડો. જ્યારે આરતી કોઈ પણ રીતે સચ્ચાઈ કહેવા માટે રાજી ન થઈ, ત્યારે મેં આરતીને કહ્યું, ઠીક છે, તું તારા મોંથી કંઈ ના કહીશ, હું પોતે મારી આંખોથી જોઈ લઈશ, પણ તું કમસે કમ મારી મદદ તો કરી શકું છું ને? તું આજની રાત માટે ફરી મારા દીકરાના રૂમમાં રહેજે. હું બધી સચ્ચાઈ મારી આંખોથી જોઈ લઈશ. પહેલા તો આરતી ડરી ગઈ, પણ મેં ઘણી સમજાવી કે હું તારી સાથે રહીશ, તને કંઈ નહીં થાય. તે માની ગઈ હતી. હું આરતીને મારા ઘરે લઈ આવી એમ સમજીને માતા પિતાએ ખૂબ જ ખુશીથી તેમની પુત્રીને વિદાય આપી હતી. ફરી એકવાર મેં આરતીને દુલ્હન બનાવીને પ્રવીણના રૂમમાં બેસાડી દીધી. મેં પ્રવીણને પહેલેથી જ ફોન કરી દીધો હતો કે આરતી ઘરે આવી ગઈ છે, તું પણ ઓફિસેથી વહેલો આવી જજે. આજે હું ઘરે નહીં હોઉં, તારી માસીની તબિયત ખરાબ છે. હું ત્યાં જાઉં છું અને આખી રાત ત્યાં જ રહીશ. મારી વાત સાંભળ્યા પછી પ્રવીણે ફક્ત હુંમાં જવાબ આપ્યો અને ફોન કાપી દીધો હતો. હું પ્રવીણના રૂમમાં જ છુપાઈને બેસી ગઈ. આજે હું બધું જ મારી આંખે જોઈ લેવા માંગતી હતી. થોડી વારમાં જ દરવાજો ખુલ્યો અને પ્રવીણ રૂમમાં દાખલ થયો. તેણે સુંદર પોશાક પહેરેલી આરતી તરફ એક નજર નાખી અને કશું બોલ્યા વગર બાથરૂમમાં ઘૂસી ગયો હતો. આરતી ડરીને બેઠી હતી કે જાણે તે ઉઠીને હમણાં જ ભાગી જશે. હું પણ શ્વાસ રોકીને આવનારી પરિસ્થિતિ માટે પોતાની જાતને તૈયાર કરી રહી હતી. ત્યારે જ અચાનક બાથરૂમમાંથી એક મહિલાની ચીસોનો અવાજ આવવા લાગ્યો. અવાજ સાંભળતા જ આરતી બેડ પરથી ઉતરીને નીચે ઊભી રહી ગઈ હતી. ડરથી તે થર-થર ધ્રુજતી હતી. હું પણ સ્તબ્ધ થઈને ઊભી હતી. અંદર તો પ્રવીણ ગયો હતો, તો પછી આ સ્ત્રીનો અવાજ કેમ? ત્યારે જ પ્રવીણ બહાર આવ્યો અને પ્રવીણને જોવાની સાથે જ હું લગભગ બેહોશ થતા બચી. તેણે પોતાનો દેખાવ એકદમ બદલી નાખ્યો હતો. તેણે સ્ત્રીઓ જેવા કપડાં પહેર્યા હતા. ખૂબ જ ખરાબ, અથવા એવું કહેવાય કે ખૂબ જ ડરામણો મેકઅપ કરી રાખ્યો હતો.
આંખોમાંથી જાણે લોહી નીકળતું હોય. અવાજ પણ છોકરીની જેમ જ કાઢી રહ્યો હતો. તને મનાઈ કરી હતી કે મારી જિંદગીમાં પાછી ના આવતી, તે મારી વાત ના માની. હવે તારા મૃત્યુ માટે તું પોતે જ જિમ્મેદાર હોઈશ. ભયંકર રીતે હસતો હસતો પ્રવીણ આરતી તરફ આગળ વધ્યો હતો. આરતી ચીસ પાડીને મારી પાસે આવી ગઈ હતી. હું પણ બહાર આવી ગઈ હતી અને પ્રવીણને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. પ્રવીણ, શું થઈ ગયું છે તને? તું હોશમાં તો છે? પ્રવીણે મને જોરથી ધક્કો માર્યો હતો. કોણ પ્રવીણ? પરમીલા નામ છે મારું. તક જોઈને આરતી રૂમમાંથી ભાગી ગઈ હતી અને પ્રવીણ ફરી મારી પાસે આવે તે પહેલા હું પણ રૂમની બહાર નીકળી ગઈ અને રૂમને બહારથી બંધ કરી દીધો. પ્રવીણનું ભયંકર હાસ્ય મને બહાર સુધી સંભળાઈ રહ્યું હતું. મેં ડરી ગયેલી આરતીને મારી છાતીએ લગાવી દીધી. જો કે હું પોતે ખૂબ જ ગભરાટમાં હતી અને ડરી ગઈ હતી. આંટીજી, મારે મરવું નથી. પ્રવીણ મને જીવતી નહીં છોડે. તેણે કહ્યું હતું કે જો હું કોઈને કંઈ કહીશ તો તે મને મારી નાખશે, સાથે મારા ભાઈઓને પણ. મને અને મારા ભાઈઓને બચાવી લો આંટીજી. કંઈ નહીં થાય આરતી, શાંત થઈ જા, હું બધું સંભાળી લઈશ. મારું મગજ એ કામ કરવાનું શરૂ કર્યું તો મારા મગજમાં પહેલો વિચાર એ આવ્યો કે કદાચ પ્રવીણને કોઈ ભૂત વળગ્યું છે. આરતીને મેં મારા રૂમમાં જ સુવડાવી હતી. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા મેં મારા ફેમિલી ડોક્ટરને ફોન કર્યો હતો. 8 વાગે ડોક્ટર અમારા ઘરે હતા. મેં તેમને સમગ્ર પરિસ્થિતિ વિશે જાણ કરી. આ સાથે મેં ડોક્ટરને એમ પણ કહ્યું કે મને લાગે છે કે પ્રવીણને કોઈ ભૂત વળગ્યું છે. મારી વાત સાંભળીને ડોક્ટરે કહ્યું, મને નથી લાગતું કે તેને કોઈ ભૂત વળગ્યું હોય. મને લાગે છે કે પ્રવીણ એક માનસિક દર્દી છે. તેને પાગલપનના આંચકા આવે છે. આવા દર્દીઓ કોઈ મૂવી કે કોઈ વાર્તામાં ડૂબી જાય છે અને તે જ કેરેક્ટરમાં પોતે ડૂબી જાય છે. પરંતુ તમે ટેન્શન ના લો, આ રોગનો ઈલાજ છે. પ્રિયજનોના પ્રેમથી અને અમુક દવાઓની મદદથી દર્દી સાજો થઈ જાય છે. તે થોડો સમય લે છે પરંતુ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. નવી દુલ્હનને જોઈને પ્રવીણ ઉપર પાગલપનના આંચકા આવે છે. અને આ આંચકા પ્રવીણને કેમ આવે છે તેનો જવાબ તેના રૂમમાંથી જ મળી જશે. એકવાર જવાબ મળી જશે તો તેનો ઈલાજ આપણે સારી રીતે કરી શકીશું. ડોક્ટર મને આશ્વાસન આપીને જતા રહ્યા હતા. આરતી જાગી ગઈ હતી અને રાતથી થોડી સામાન્ય દેખાતી હતી. મેં તેને નાસ્તો કરાવ્યો. નાસ્તો કરતી વખતે આરતીએ કહ્યું કે મને લાગે છે કે મારે હવે ઘરે જતું રહેવું જોઈએ. આરતીના માથે પ્રેમથી હાથ ફેરવતા મેં કહ્યું, આરતી બેટા, સૌથી પહેલા તો તું મને આંટી કહેવાનું બંધ કર અને મને મમ્મી કહે. અને બીજું, હવે આજ તારું ઘર છે. આટલું બધું પોતાની આંખોથી જોયા પછી પણ તમે આ બધું કેવી રીતે કહી શકો છો? આરતીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. મેં તેને કહ્યું, હમણાં જ મારી ડોક્ટર સાથે વાત થઈ હતી. પ્રવીણ બિલકુલ ઠીક થઈ જશે. બસ તેને થોડો પ્રેમ અને થોડી દેખભાળની જરૂરત છે, જે આપણે બંને મળીને તેને આપીશું. મારો વિશ્વાસ કર, પ્રવીણ ખૂબ જ સારો છોકરો છે. તને ખૂબ જ પ્રેમથી રાખશે. મારા લાંબા સમય સુધી સમજાવ્યા પછી અને તેના માતા પિતાની હાલત ધ્યાનમાં રાખીને આરતી રાજી થઈ ગઈ હતી. મેં ખૂબ જ પ્રેમથી આરતીને કહ્યું હતું, આરતી બેટા, હવે એક વાર તો મને મમ્મી કહીને બોલાવ. અને આરતીએ હસતા હસતા મને મમ્મીજી કહી હતી, જેને સાંભળીને મારા દિલમાં ઠંડક થઈ ગઈ હતી. મને આશાનું કિરણ દેખાયું હતું કે મારો દીકરો સાજો થઈ જશે અને તેનું પણ ઘર વસી જશે. લગભગ 10 વાગે પ્રવીણના દરવાજા ઉપર ખટખટની અવાજ આવી હતી. મેં મારા હાથ વડે દરવાજો ખોલ્યો હતો. આરતીને મેં મારા રૂમમાં મોકલી દીધી હતી. પ્રવીણ એકદમ ફ્રેશ થઈને તૈયાર ઊભો હતો. મને જોઈને તેણે નારાજગી સાથે કહ્યું, શું મમ્મી, મારો દરવાજો બહારથી બંધ કોણે કરી દીધો? મને ઓફિસમાં જવાનું મોડું થઈ રહ્યું છે. મારી જોડે એકદમ નોર્મલ જ વાત કરી હતી. ખબર નથી બેટા કે તે કેવી રીતે બંધ થઈ ગયો. ચાલ તું નાસ્તો કરી લે.
મેં તેને કંઈ પણ જાહેર થવા નહોતું દીધું. પ્રવીણે નાસ્તો કર્યો અને ઓફિસ જવા નીકળી ગયો. પ્રવીણના ઓફિસ નીકળવાની સાથે જ સૌથી પહેલા હું પ્રવીણના રૂમમાં ગઈ અને તેની તલાશી લીધી. મારે વધારે મહેનત ના કરવી પડી. સામે જ બેડ ઉપર મને અમુક પુસ્તકો દેખાઈ. આરતી પણ હવે મારી પાસે આવી ગઈ હતી. બધા પુસ્તકો સરખા હતા. બધા પુસ્તકોમાં એક જ નવલકથા હતી, જેમાં કોઈ પરમીલા નામની છોકરી હતી. લગ્નની રાત્રે જ તેના પતિએ તેને ધક્કા મારીને રૂમની બહાર કાઢી મૂકી હતી અને બીજા જ દિવસે બીજી દુલ્હન લઈ આવ્યો હતો. પરમીલા ધીરે ધીરે માનસિક દર્દી બની ગઈ હતી. દુલ્હનને જોઈને જ તેને આંચકા આવવા લાગતા હતા. હવે કોઈના લગ્નમાં દુલ્હનને જોતી તો તેને મારવા દોડતી હતી. પરમીલાના સાસરિયાઓએ તેને પાગલ જાહેર કરી દીધી અને તેને તેના પિયરમાં મોકલી દીધી. દુલ્હનોને જોઈને પરમીલાનું પાગલપન ઓછું નહોતું થયું અને પરમીલાના કેરેક્ટરમાં જ પ્રવીણે પોતાને ડૂબાડી લીધો હતો. મેં ડોક્ટરોને ફોન કરીને બધી વાતો જણાવી. ડોક્ટરે કહ્યું કે તમે લોકો બિલકુલ ના ગભરાતા, હું અમુક દવાઓ આપીશ અને જે પુસ્તકો પ્રવીણ વાંચે છે એ બધી પુસ્તકો તમે રૂમની બહાર કાઢી લો. ધીમે ધીમે પ્રેમથી પ્રવીણને સમજાવવો પડશે. તેને પરમીલાના કેરેક્ટરમાંથી બહાર નીકાળવો પડશે. ધીમે ધીમે ડોક્ટરની દવાઓથી અને આરતી અને મારી મહેનતથી પ્રવીણ સાજો થવા લાગ્યો હતો. આરતી પ્રવીણની સામે એકદમ સાદી સિમ્પલ રહેતી હતી. કોઈ પણ મેકઅપ શ્રૃંગાર નહોતી કરતી. પ્રવીણના વ્યવહારમાં ઘણો બદલાવ આવવા લાગ્યો હતો. તેની આંખોમાં મેં આરતી માટે પ્રેમ જોયો હતો. આરતી ક્યાંય પણ જતી પ્રવીણની નજર તેનો પીછો કરતી હતી. પ્રવીણની સારવાર ચાલતી હતી. તેના આજે 3 મહિના થઈ ગયા હતા. આરતી એ જે મહેનત અને લગનથી મારો સાથ આપ્યો હતો તેની હું કાયલ થઈ ગઈ હતી. કોઈ ખૂબ જ સારા કર્મો કર્યા હતા જેથી મને આરતી જેવી વહુ મળી. આરતી હજી પણ મારી સાથે મારા રૂમમાં જ સૂતી હતી. પરંતુ આજે મેં વિચાર્યું હતું કે બધું ફાઇનલ થઈ જવું જોઈએ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હવે પ્રવીણ બિલકુલ સ્વસ્થ થઈ ગયો છે. મેં આરતીને કહ્યું કે આરતી, આજે તારે છેલ્લું પગલું એકવાર ભરવું પડશે. તે પછી તારી જિંદગીમાં ખુશીઓ જ હશે. આરતીના સમજમાં મારી સામે જોવા લાગી. પછી મેં તેને સમજાવ્યું કે આરતી, આજે તારે પ્રવીણના રૂમમાં દુલ્હન બનીને બેસવું પડશે. મારી વાત સાંભળીને આરતી ડરી ગઈ હતી, પણ પછી તે જલ્દીથી માની પણ ગઈ. કદાચ તેને પણ વિશ્વાસ હતો કે પ્રવીણ હવે સાજો થઈ ગયો છે. તે પણ પ્રવીણની પ્રેમભરી નજરોને સમજી ગઈ હતી. આરતી, તારે ડરવાની કોઈ જરૂરત નથી. તારે દરવાજો ખુલ્લો રાખવાનો છે. હું દરવાજાની બહાર ઊભી રહીશ જ્યાં સુધી તમારા બંને વચ્ચે બધું બરાબર ના થઈ જાય. જેમ જ તને કંઈક ખોટું લાગે તો તરત જ બહાર ભાગીને આવતી રહેજે. રાત્રે પ્રવીણ આવ્યો એ પહેલાથી જ મેં આરતીને દુલ્હનની જેમ સજાવી. પ્રવીણના બેડને પણ ખૂબ જ સુંદર રીતે સજાવ્યો હતો. મેં પ્રવીણનો આવવાનો સમય થઈ ગયો હતો. મેં આરતીને શણગારીને બેડ પર બેસાડી દીધી અને બહાર આવી ગઈ. થોડી વારમાં પ્રવીણ આવી ગયો હતો. જમતી વખતે પ્રવીણની નજરો અહીં તહીં કંઈક શોધી રહી હતી. હું સમજી ગઈ હતી કે પ્રવીણ કોને શોધી રહ્યો છે, પણ હું અજાણ બની રહી. થોડી વારમાં પ્રવીણ પોતે બોલ્યો, મમ્મી, આરતી ક્યાંય દેખાતી નથી. શું તે ક્યાંક બહાર ગઈ છે? હું કંઈ બોલું એ પહેલા જ શ્રુતિ બોલી ગઈ, ભાઈ ભાભી તો તમારા જ. તે પહેલા શ્રુતિ તેની વાત પૂરી કરે. મેં તેને ચૂપ કરી દીધી. મેં હસતા હસતા કહ્યું, પ્રવીણ, તું પહેલા જમવાનું પૂરું કર, તે પછી તમારા રૂમમાં જા. તને તારા સવાલનો જવાબ મળી જશે. જમ્યા પછી પ્રવીણ તેના રૂમમાં જતો રહ્યો. મારું હૃદય ઝડપથી ધડકતું હતું. ખબર નહીં હવે શું થવાનું છે. હે ભગવાન, બધું સારું થાય. હું પણ પ્રવીણની પાછળ પાછળ ગઈ અને બહાર ગેટ પર જ રોકાઈ ગઈ. હું અંદર કાન લગાવીને સાંભળવાની કોશિશ કરી રહી હતી કે અંદર બધું બરાબર તો છે ને. ઊભા ઊભા મારે ઘણું મોડું થઈ ગયું હતું, પરંતુ હજુ સુધી અંદર શાંતિ હતી.
અને થોડી વારમાં જ મને આરતી અને પ્રવીણનો અવાજ સંભળાવવા લાગ્યો, પ્રેમમાં ડૂબી ગયેલો અવાજ. હું હસી પડી. મને અંદરથી હળવાશનો અનુભવ થયો. મેં મનમાં ભગવાનનો આભાર માન્યો અને મારા રૂમમાં આવતાની સાથે જ શાંતિથી સૂઈ ગઈ. સવારે મારી આંખ મોડી ખુલી. ઝડપથી જાગીને રસોડા તરફ ભાગી તો આરતીને રસોડામાં પહેલેથી જ હાજર જોઈ. મને જોઈને આરતીના ચહેરા પર સ્મિત આવી ગયું. આરતીની ઝૂકેલી નજરો અને શર્મિલા સ્મિતથી જ હું સમજી ગઈ કે બધું બરાબર છે. મેં પ્રેમથી આરતીના માથાને ચૂમતા કહ્યું, આરતી બેટા, તું આટલી વહેલી સવારે રસોડામાં શું કરે છે? આરતી થોડું શરમાતા બોલી, મમ્મીજી, પ્રવીણને કોફી જોઈતી હતી, તે બનાવતી હતી. આરતીને કોફી બનાવતી છોડીને હું બહાર હોલમાં આવી ગઈ. સોફા પર બેસીને મેં મારી આંખો બંધ કરી દીધી. આજે મારા પ્રવીણ અને આરતીના જીવનમાં ખૂબ જ ખુશી હતી. ભગવાન મારા પરિવારને કોઈની નજર ના લાગે. આપણા સમાજમાં આવી બીમારીનોને બધા પાગલ કહે છે, પણ કહેવાય છે ને કે બધી જ મુશ્કેલીનું નિવારણ પણ હોય છે. મિત્રો, આજના યુગમાં આપણે ગેમ, સોશિયલ મીડિયા અને આવી પુસ્તકો વાંચીને આપણે ખુદને પણ ભૂલી જઈએ છીએ. એટલા માટે તમે ખુદ પર કાબૂ રાખો તો તમારું જીવન બચી જશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.